ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અને ભાજપ નેતા વિજય સુંવાળા સહિત અન્ય આરોપીઓ અમદાવાદના ઓઠ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। અમદાવાદમાં મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે વિજય સુંવાળા અને તેના ભાઈ સહિત અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવતા તેઓ ઓઢ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા। હાજર થયા બાદ પોલીસે ધરપકડ કરી હતી। ફરિયાદમાં વિજય સુંવાળાના ભાઈ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે। વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ અને 50ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ધોકા અને પાઇપો જેવા હથિયારો સાથે ટોળું ફરિયાદીની ઓફિસ પર ધસી આવ્યું હતું અને ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હોવાના આક્ષેપો સાથે દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી। 22 તારીખના રોજ અહીંયા આરોપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે 18/8ના રાત્રિના રોજ જે ફરિયાદી હતો દિનેશભાઈ દેસાઈ તેમના ઘર આગળ જે દેસાઈ તેના માણસો સાથે હથિયારો સાથે ગાડી લઈને આવેલો હતો, જે બાબતનો એનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થતા તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તે લોકો જે ગાડી લઈને આવ્યા હતા તેવા 5 ફોર વ્હીલર તેમજ મોબાઈલ અને લોખંડની પાઇપ અને હથિયારો કબજે લેવામાં આવેલા છે। ગુનો બનવાનું કારણ શું હતું? તપાસમાં શું જે ફરિયાદી છે અને જે આરોપી છે વિજય, એ લોકોને 4 વર્ષ અગાઉ કોઈ દુકાનના ઉદ્ઘાટન બાબતે ફોન ઉપર વાતચીત થયેલી હતી, તેમાં હાજર ના હાજર રહેવા બાબતે એકબીજાને મન દુઃખ થયેલું હતું। ત્યારથી અવારનવાર એ લોકો વચ્ચે કોઈ પણ કારણસર મન દુઃખ રહેતું હોય બનાવ બનેલ છે। સાહેબ, આરોપીઓના નામ શું છે? સાથે આરોપી જે ધરપકડ કરવામાં આવેલ આરોપી છે જેમાં એક છે વિજય ઉર્ફે વિજય સુવાળા, એનો ભાઈ છે વિપુલ ઉર્ફે યુવરાજ, ત્યારબાદ રાજેશ રબારી, વિક્રમ ઉર્ફે વિક્કી, જયેશભાઈ મગનભાઈ દેસાઈ, દિલીપભાઈ અને હિરેનભાઈ સોમાભાઈ બારણ, કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।